લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેલ રોડ સરકારી ક્વાર્ટર્સ પાસેથી વડોદરાના ઈસમને ઝડપી લઈ કેકે ટ્રેડર્સની ચોરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે જેલ રોડ સરકારી ક્વાર્ટર્સ પાસે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાનો રીઢે ગુનેગાર અંકિતભાઈ રમણભાઈ પાટણવાડિયા બેઠો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ અંકિતભાઈ પાટણવાડિયાને ઝડપી લઈ કુલ રૂપિયા 59,500 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરતા કુલ 35 ગુનાની અંદર ચોરીના સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આરટીઓ સર્કલ પાસે આવેલ કેકે ટ્રેડર્સમાંથી રોકડ રકમની ચોરી કરી હતી। તદુપરાંત સોનગઢ આંબલાના ગામે બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપતા અંકિત પાટણવાડિયા સામે એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બરોબર ને અને આવડો કવર તમારો તો કે પછી કવર બીજાનું છે આ તો કાંઈ